टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। મિસ યુનિવર્સ ઇન્ડિયા જીતીને અમદાવાદની છોકરી રેયા સિન્હાએ અત્યારે અમદાવાદનું નામ ખૂબ જ ગર્વથી લેવાય તેવું કરી દીધું છે. આપણી સાથે તેમના માતા પિતા છે, તેમની સાથે વાત કરીએ. સર, વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે મિસ યુનિવર્સ ઇન્ડિયાની જે તેમણે જે પદ અત્યારે મેળવ્યું છે, હવે આગળ મિસ યુનિવર્સ જે મેઇન છે તેમાં જશે, કઈ રીતનો આપનો સાથ સહકાર હતો? હા, એટલે અમારો રોલ જ માતા પિતા હોવાના લીધે અમારો રોલ જ સપોર્ટ કરવાનો છે. આ અચીવમેન્ટ તો રિયાની જ છે અને જો અમે સપોર્ટ કરી શકીએ તો અમે પોતાની જાતને ફોર્ચ્યુનેટ ગણીએ છીએ. એટલે એને તમે ફાઇનાન્શિયલ સપોર્ટ કહો, મોરલ સપોર્ટ કહો, નોલેજ જે અમને ખ્યાલ હોય એ અમે આપી શકીએ. પણ બિયોન્ડ ધ પોઈન્ટ આપણા તો શાસ્ત્રોમાં બી લખ્યું છે કે જ્યારે તમારા છોકરાઓની તમારી ચંપલની સાઇઝ સેમ થઈ જાય ત્યારે તમારે એમને ફ્રેન્ડ તરીકે ગણવા. એવી જ રીતે અમે એને એકચ્યુઅલી ફ્રેન્ડ તરીકે જ ગણીએ છીએ, એના જજમેન્ટ્સને ટ્રસ્ટ કરીએ છીએ અને એ જ અમારો સપોર્ટ છે. વાત કરીએ અત્યારના છોકરાઓ જ્યારે મોબાઈલમાં ગુમસુમ થઈ ચૂક્યા હોય, ત્યારે કોઈ સાથે વાતચીત ના કરતા હોય, ત્યારે આટલો મોટો નિર્ણય લેવો અને આટલી નાની ઉંમરમાં આટલું આગળ વધવું કેટલી ગર્વની વાત છે. હા, ઘણું. એ તો જો કે રિયાનો પ્રોબ્લેમ કે ઇશ્યુ હતો જ નહીં, એ બહુ ક્લિયર હતી એના વિઝન્સ પર કે એને શું અચીવ કરવું છે, એના માટેની એની ક્લેરિટી. ઘણીવાર થતું શું છે કે આપણને એક ઈચ્છા હોય છે એવી કે આવું અચીવ કરવું છે, પણ એની પાછળ જે મહેનત કરવી પડતી હોય છે, કે જે ડિસિપ્લિન જોઈતી હોય છે, એ 2-3 દિવસમાં લોકોની બાષ્પીભવન થઈ જતી હોય છે. રિયામાં એવું નથી, એ બહુ જ ડિસિપ્લિન રહી છે પોતાની રીતે. એટલે એવું તો અમારે કરવું જ નથી પડ્યું કે એનું ધ્યાન રાખો, કે એને કહો કે આમ કર બેટા, કે તેમ કર, કે કેમ તું આ મોબાઈલ ફોન, એવું કશું કરવાની જરૂર જ નથી પડી. અને સમહાવ એ એની પોતાની ડિસિપ્લિન છે. એઝ અ પિતા એટલે ફાધર તરીકે તો બધી સેફટીની બધી બહુ ધ્યાન રાખવી પડતી હોય છે, પરંતુ માતા તરીકે તમે કઈ રીતનું તેમનું ડાયટનું, તેમનું જે ટાઈમ પ્લાનિંગ હોય તે કઈ રીતે ધ્યાન રાખો? રિયા બહુ જ ક્લિયર હતી. લગભગ છેલ્લા 4 વર્ષથી એની લાઈફસ્ટાઈલ અને એનો ડાયટ કેવી રીતનો હોવો જોઈએ એ પોતાની રીતે પોતાનું રિસર્ચ કરીને બહુ જ ઊંડી ઉતરીને કે મારે કઈ માત્રામાં શું ખાવું જોઈએ અને એ એકદમ ડિસિપ્લિનમાં ફોલો કર્યું. અને મને કહે કે મમ્મી અમારે આ રીતનું ફોલો કરવાનું છે. સો મારાથી જે બની શકે એ પ્રમાણેનો મેં ટ્રાય કર્યો. ઘણી બધી વાર રિયાને પોતાને રસોઈ બનાવવાનો એટલો શોખ છે કે અમે જે રૂટીનમાં રસોઈ બનાવી હોય તો જો એને એ માફક ના આવે એવી હોય તો એ એમ જ કહે કે મમ્મી રવા દો, આજે હું મારી રીતનું જમવાનું બનાવીશ. તો એ જે એનો સ્પેશિયલ ડાયટ વીગન છે, ડેરી નથી ખાતી, તો ઘણીવાર અમે સેન્ડવિચીસ બનાવી હોય કે પનીરનું શાક બનાવ્યું હોય તો એને માફક ન આવે. તો એ જ્યારે અવેલેબલ હોય તો એ જમવાનું એનું પોતાની રીતે બનાવી દે. વાત કરીએ હવે આગળ, મિસ યુનિવર્સ એટલે ખૂબ જ મોટી હવે જવાબદારી એમના પર છે હાલમાં, ખૂબ જ ઓછો સમય પણ છે અત્યારે હાલમાં. કેવી રીતની તમારી પણ સાથે તૈયારી હશે? એકચ્યુઅલી બહુ અનનોન જગ્યા છે આ. અમે પહેલાં એક્સપિરિયન્સ નથી કરેલું, પણ હમણાં જે રિસન્ટ એક્સપિરિયન્સીસ છે એને ધ્યાનમાં રાખીને અમારાથી જે બનશે એ એને સપોર્ટ કરીશું ઇન ટર્મ્સ ઓફ બધી જ રીતે, તન મન ધનથી જે પણ થઈ શકશે એ બધું કરીશું. વાત કરીએ અત્યારે ઇન્ડિયામાં છોકરીઓ માટે સેફટીના ખૂબ જ સવાલ ઊભા થતા હોય છે. અત્યારે લોકો વેસ્ટર્ન કલ્ચર તરફ જતી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક ફ્રીડમ પણ નથી આપવામાં આવતી. તમારા ઉપર આવા ઘણા બધા સવાલો આવ્યા હશે, તેને કઈ રીતે તમે સામનો કરો? હા, એટલે તમારે તમારા છોકરાઓને જો તમે ટ્રસ્ટ ના કરી શકો, જો તમે એમની પર વિશ્વાસ ના મૂકી શકો તો એ ઘણો મોટો પ્રોબ્લેમ છે. એક એવી એજ આવતી હોય છે, એવો એક ટાઈમ આવતો હોય છે કે પછી તમારી ટ્રેનિંગ આપવાનો ટાઈમ પૂરો થઈ ગયો હોય છે. એ પછી તમે જે કંઈ બી શીખવાડ્યું હશે એને જ એ લોકો આગળ લઈ જવાના છે. આખી લાઈફ તો આપણે એમને બેસીને ટ્રેનિંગ આપી શકતા નથી કે એમના માટે લિમિટો બાંધી શકતા નથી. અમે એવી રીતનો જ અપ્રોચ લીધો કે જ્યારે શીખવાડવાની, સમજાવવાની, બતાવવાની ઉંમર હતી ત્યારે એવું કર્યું, અને એનાથી આગળ પછી એનું ફ્રીડમ એની ઉપર છે. યસ, યુ આર રાઈટ કે આપણે અહીંયા ઘણીવાર સેફટીની ચિંતા થાય તો એમાં જેટલું જે ધ્યાન રાખી શકતા હોઈએ એટલું રાખતા હતા, પણ એનાથી એની ઉપર કોઈ જાતની લિમિટ નહોતા બાંધતા કે ના બેટા હવે તારે 9 વાગી ગયા એટલે ઘરે આવી જવું પડે. રિયા મોડલિંગ કરે છે એટલે ઘણીવાર એને લેટ નાઇટ શિફ્ટ્સ હોય તો એ એને અમે કરવા દેતા હતા, અને જેટલું ધ્યાન રાખી શકે એ એને ધ્યાન રાખ્યું છે પોતાનું. ફ્યુચરમાં અત્યારે હાલમાં જે પ્રમાણેની તેમની તૈયારીઓ ચાલે છે, જે પ્રમાણે તેમણે ખિતાબ જીત્યો છે, એવું બની શકે છે કે બોલિવૂડમાં પણ તેમની એન્ટ્રી થાય કે પછી ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં પણ તેમની એન્ટ્રી થાય. શું વિચારો છો તેના વિશે? બહુ સાચું કહું તો મારો વિચાર કરવાનો વિષય છે જ નહીં.
એ ડિસિઝન રિયાનું છે. અમારે ત્યાં એ રીતનું જ કલ્ચર છે અમારા ઘરમાં કે દરેક જણ પોતપોતાના ડિસિઝન્સ લેતા હોય છે. વી આર અ વેરી ક્લોઝ નેટ ફેમિલી. અમે બહુ જ ક્લોઝ ફેમિલી છીએ, એકબીજાથી બહુ જ ક્લોઝલી સંકળાયેલા છીએ, છતાં દરેક પોતપોતાનું ડિસિઝન જાતે લે છે. એટલે એવી જ રીતે રિયાને આગળ ઉપર બોલિવૂડ કરવું ના કરવું એ એનો વિષય છે, એ મારો છે જ નહીં. એટલે એની અંદર જ્યાં મારે જરૂર ના હોય એની અંદર હું પોતાનો ઇનપુટ નહીં આપું. એક છેલ્લો સવાલ છે મેમ કે ઘણીવાર એવું થતું હોય છે કે એડવર્ટાઇઝમેન્ટની જે ઓફર આવતી હોય છે એમાં ઘણીવાર પૈસાને પણ જોતા હોય છે, ક્યારેક કોન્સેપ્ટને પણ જોતા હોય છે. તમારી તરફથી ક્યારેય કોઈ એવી બાંધ હશે કે આવી રીતનો કોન્સેપ્ટ ના લઈએ તો સારું? અત્યાર સુધી જે બી રિયાએ કામ કરેલું છે મોડલિંગમાં અને મૂવીઝમાં, એ બધું એણે પોતે વિચારીને કરેલું છે અને એ અમારી સાથે એણે ડિસ્કસ પણ કરેલું. એવું ક્યારેય નહોતું અમારા સુધી પહોંચતું કે જ્યારે અમારે કદાચ એવું વિચારવું પડે કે આ બરાબર ન કહેવાય. એને પોતાને ખુદને એટલી સમજ છે કે આ વસ્તુ એને નથી કરવી, તો ઘણી બધી ઓફરો એણે પોતે રિજેક્ટ પણ કરેલી છે. મોરલ સ્ટેન્ડર્ડ્સ બહુ હાઈ છે રિયાના. એ નથી ગમે તે વસ્તુ એક્સેપ્ટ કરતી કે જ્યાં એને એવું લાગે કે એનાથી કોઈકને ખોટી ઇમ્પ્રેશન પડશે, કે એને રિયાને જોઈને એવું થાય કે આ બહુ સરસ, મારે કોઈક યંગ છોકરો કે છોકરી હોય જોઈને થાય કે મારે બી આવું કરવું છે. હવે જો રિયા જ ખોટી વસ્તુને એન્ડોર્સ કરશે કે ખોટા કોન્સેપ્ટને પ્રમોટ કરશે કોઈ પોતાના ફાયદા માટે કે પૈસા માટે, તો એ તો આઈ ડોન્ટ થિંક એ રિયાને બિલકુલ બી એક્સેપ્ટેબલ હોય. શી મોરલી વેરી સ્ટ્રોંગ શી ઇઝ. અને એટલા માટે જ એ વીગન બી છે. એનો દૂધ ના પીવાનો મતલબ જ એ છે, એનો કહેવાનો મતલબ કે ના, કે એ દૂધ મારા માટે નથી તો પછી વાછરડું શું કરશે જો દૂધ હું પી જઈશ ગાયનું. એ કોન્સેપ્ટથી એ આની ઉપર લેધર નથી પહેરતી કે ના, લેધર એટલે એ બહુ ક્રુઅલ થઈ જાય છે, એટલે લેધર કે ચામડું હું નહીં પહેરું. એટલે એવી જ રીતે બીજી બધી વસ્તુમાં રિયા બહુ ક્લિયર છે કે એને શું કરવું શું ના કરવું. થેન્ક યુ સર, તમે અમારી સાથે જોડાયા. જે પ્રમાણે તમે જોયું હાલમાં કે માતા પિતાનો પણ ખૂબ મોટો રોલ હોતો હોય છે કોઈ પણ પદવી જીતવા માટે. હાલમાં એમનો અત્યારની જે તૈયારી છે, જે મેઇન મિસ યુનિવર્સ છે તે જીતવાની દેખાઈ રહી છે તેમના માતા પિતાની તૈયારીઓ સાથે. કેમેરામેન વિરલ વ્યાસ સાથે મિહિર સોલંકી, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ.